નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા પાડલિયા ગામમાં જે હિંસક અથડામણની સ્થિતિ થોડા દિવસ પહેલાં સર્જાઈ હતી તે મામલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આ ઘટના લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે પોલીસ દ્વારા પહેલાં ત્યાંના લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંના લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમણે આ હિંસક ઘટનાને અંજામ આપ્યો। આ સમગ્ર ઘટનાને લઈને ચૈતર વસાવા કહી રહ્યા છે કે જે પાડલિયા ગામના લોકો છે ત્યાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, ત્યારે એકાએક તંત્રના અધિકારીઓ છે ત્યાં પહોંચે છે અને તેમના ઘર ખાલી કરાવવા માટે, જમીન ખાલી કરાવવા માટે દબાણ કરે છે। ત્યારે કેટલાક લોકો છે ત્યાંના સ્થાનિકો તેઓ આ તંત્રના અધિકારીઓને સવાલ કરે છે, ત્યારે તેમનો કોઈ સવાલનો જવાબ નથી મળતો અને કેટલાક લોકો દરમિયાનગીરી કરવા માટે વચ્ચે પણ પડે છે। ત્યારે બોલાચાલી થવા લાગે છે, મામલો બીચકે છે અને એટલામાં ગ્રામજનોને ઉશ્કેરવાના પ્રયાસો થાય છે અને પોલીસ સીધું લાઠીચાર્જ કરી દે છે તેવા આરોપો ચૈતર વસાવા કરી રહ્યા છે। ત્યારબાદ આખો આ મામલો બીચક્યો। પહેલાં તો ડેડિયાપાડાના ધારાસભ્યને સાંભળી લો। ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। એમાં જે ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે। અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા, ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારો જીવન નિર્વાહ કરીએ છીએ, તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી, તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી, અનુસૂચિત 5 વિસ્તાર હોય, પેસા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી, એવી સંવાદ કરે છે। ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે। ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે, ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે। બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતાં પોલીસ દ્વારા 50થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે। ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે। ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે, પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે। તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી। પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે। ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષિત હશે, એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે। આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને। હાલ જે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, આ ઘટનાને લઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે, પરંતુ આ બાબતે તેમણે એક ષડયંત્ર પણ ગણાવ્યું છે, જેને લઈને રાજનીતિ ગરમ થવાની શરૂઆત થઈ છે। આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને આ મામલે બનાસકાંઠાના એસપીએ પણ નિવેદન આપ્યું છે અને 47 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હોય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। હવે આગામી સમયમાં આ પ્રકરણમાં શું ચોંકાવનારા ઘટસ્ફોટો થઈ શકે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।